ચલો સૌથી પહેલી વસ્તુ આ સબ્જેક્ટ સીવીપીડી નો એક પહેલા વસ્તુ ખાસ કહી દઉં. પહેલા તો કોમ્પ્લેક્સ એ મેઇન ટોપિક છે અને બીજો મેઇન ટોપિક છે, બે ટોપિક આવે છે, એક કોમ્પ્લેક્સ અને એક આવે છે તમારું પાર્શિયલ ડિફરન્શિએશન. શબ્દ બધા વન બાય વન એક એક એક્સપ્લેન કરતો જઈશ, બોલતો જઈશ. કોમ્પ્લેક્સનો જે પાર્ટ હશે એ તમારો જનરલી બનશે ક્વેશ્ચન નંબર 1, 2 and 3 ઇન ધી એક્ઝામ. જ્યારે આ તમારો બને છે જનરલ ગેસમાં ક્વેશ્ચન નંબર 4 and 5. તો સમહાઉ તમે એમ કહી શકો કે આ જે તમારો સિલેબસનો છે 60% અને આ તમારો છે સિલેબસનો 40%. બરાબર? નક્કી એટલું વસ્તુ. મહેનત કોનામાં ઓછી? તો સર મહેનત આનામાં ઓછી. અગર હું 100% મહેનત ગણું છું આ બંનેમાં, તો આનામાં ખાલી અને ખાલી 30 to 40% જ મહેનત કરવાની છે. અગર 100% મહેનત કરું છું એનામાં, જ્યારે 70% મહેનત આનામાં 62 લેક્સ અવર્સ 70% મહેનત થશે તમારી. તો કહેવા માટે શું થયું? કન્ટેન્ટ આનો વધારે છે, સામે પર્સન્ટેજ મહેનતના કેવા છે ઓછા છે. તો બેટર હંમેશા પહેલા ટાર્ગેટ લોકો આજ કરતા હોય છે કોમ્પ્લેક્સને કરવાની. બરાબર? પાર્શિયલ ડિફરન્શિએશન થોડુંક એને અવોઇડ કરવાની લોકો ટ્રાય કરતા હોય છે. આપણે અવોઇડ નહીં કરીએ એટલીસ્ટ, બટ એની અંદરનો અમુક પાર્ટ લઈ લેશું લાસ્ટમાં. તો પહેલી ટ્રાય શું કરશું? કોમ્પ્લેક્સને સમજવાની ટ્રાય કરશું. કોમ્પ્લેક્સનો મતલબ શું? અગર તમે કોઈ જગ્યાએ -9 નો સ્ક્વેર રૂટ કાઢવા જાઓ ને તો નીકળશે નહીં. કારણ કે એ શું બનશે? જ્યારે કેલ્ક્યુલેટરમાં કરશો ને તો -9 નો સ્ક્વેર રૂટ તમને આપી નહીં શકે. ધેટ મીન્સ શું નડે છે? 9 નો તો મળતો હતો મને, પણ આ જે માઇનસ છે એ ક્યાંક ને ક્યાંક સ્ક્વેર રૂટની અંદર તમને શું કરી ગયા? તકલીફ આપી ગયા. અને ત્યાંથી જ એક શબ્દ આવ્યો, એ આવ્યો ઇમેજનરી નંબર. શું નંબર આવ્યો? ઇમેજનરી નંબર. જેને આપણે ઓલવેઝ ટ્રાય કરશું કોનાથી ડિફાઇન કરવાની? આઈ થી. બરાબર? અને જે રિયલ નંબર હતો એને આપણે એઝ ઇટ ઇઝ રિયલ ને RE તરીકે ઘણીવાર લખશું. પહેલા આટલી ખ્યાલ આવી ગયો. જેમ આપણી પાસે બે એક્સિસ હોય, એક એક્સ એક્સિસ અને બીજી હોય વાય એક્સિસ, તો ઓલવેઝ હું વાય ને શું નામ આપી દઈશ? ઇમેજનરી એક્સિસ, અને એક્સ ને નામ શું આપી દઈશ? રિયલ એક્સિસ. પહેલા આટલું તો ક્લિયર થઈ ગયું હશે બેને કે ભાઈ રિયલ એટલે એક્સ અને ઇમેજનરી એટલે વાય. એટલે ક્યાંય બી કોઈ બી લખે છે, અગર તમને કોઈ એમ ફંક્શન કહે છે કોમ્પ્લેક્સને લખશું આવી રીતે, કોમ્પ્લેક્સની અંદર લેટ સપોઝ 3 + 4i લખ્યો, એનો મતલબ શું થઈ ગયો? આ તમારો રિયલ કમ્પોનન્ટ થઈ ગયો અને આ તમારો શું થઈ ગયો? ઇમેજનરી કમ્પોનન્ટ થઈ ગયો. બહુ સિમ્પલ છે શરૂઆતમાં એને સમજવું. એની એપ્લિકેબિલિટી જ્યારે આવશે ત્યારે વાત કરશું, આગળ ચર્ચા કરશું શું આપણે કરવાનું છે. પહેલા તો એ વસ્તુને સમજી, કારણ કે ઇટ ઇઝ ફર્સ્ટ ટાઈમ કે રિયલ ને ઇમેજનરી તમારી સામે આવશે. અત્યાર સુધી જેટલું બી મેથ્સ ભણ્યા હો છો, કોઈ બી જગ્યાએ ન્યુમેરિકલ વાત કરી હશે તો એક જ વસ્તુ આવતી, રિયલ. ઇમેજનરીનું કોઈ અત્યાર સુધી તમારી સામે વાત જ ન કરતું. હવે એ વાત આવશે. બીજું, આપને તકલીફ કોણ આપી ગયું? માઇનસ. તો માઇનસ નો સ્ક્વેર, મતલબ માઇનસ ને કંઈક ને કંઈક શું કરવું પડશે? મારે નામ આપવું પડશે. શું કરવું પડશે? નામ આપવું પડશે. તો મતલબ -1 ને નામ શું આપીશ? આઈ સ્ક્વેર. એટલે આઈ સ્ક્વેર ઓલવેઝ રિપ્રેઝન્ટ શું કહેવાય? -1. બાકી કોઈનો સ્ક્વેર છે ને માઇનસ નો આવે, કોઈનો બી સ્ક્વેર. -2 નો સ્ક્વેર કરો તો 4 આવે, -3 નો સ્ક્વેર કરો તો 9 આવે, બટ પોઝિટિવ આવે. એક જ વસ્તુ એવી છે દુનિયાની અંદર કે જેનો સ્ક્વેર કરવાથી આન્સર શું બને? માઇનસ બને. એક જ એવી વસ્તુ છે, ધેટ ઇઝ વોટ ધી ઇમેજનરી. કારણ કે રિયલમાં એપ્લિકેબલ નથી. જે છે એ બધું છે એ કેવું છે? ઇમેજિનેશન છે. શું છે? ઇમેજિનેશન છે. હવે ક્યારેક ક્યારેક સાઇનની વાત કરી લઈએ તો રિયલ અને ઇમેજનરી આપણે સમજ્યા કે એક્સ અને આ ઇમેજનરી છે. તો ઝેડ લખ્યો એનો મતલબ કે અહીંયા પ્લસ લખવાનું છે. ઝેડ બાર ક્યારેક કોઈ લખે આવી રીતે તો એનો મતલબ સમજી લેવાનું કે ઇમેજનરી વાળો પાર્ટ કેવો છે? નેગેટિવ છે. કેવો છે? નેગેટિવ છે. એટલે ઘણીવાર સાઇનની અંદર વાત કરે તમારી સામે કોઈ ફંક્શનની અંદર, સાઇનની અંદર મતલબ આવી રીતે દઈ દીધું, તો આનો મતલબ એક્સ છે એ તમારો રિયલ એ પોઝિટિવ જ છે અથવા નેગેટિવ વોટેવર જે હોય, પણ આનો જે વાય કમ્પોનન્ટ છે, વાય મતલબ કે ઇમેજનરી કમ્પોનન્ટ છે, એ શું આવશે? નેગેટિવ આવશે. બરાબર? ડન. ચલો આગળ જોઈએ. એની એપ્લિકેબિલિટી થોડુંક ધ્યાન રાખતા જશું, વાત કરતા જશું. સૌથી પહેલો ક્વેશ્ચન હશે ક્વેશ્ચન નંબર 1 ની અંદર, એ અને પેપરની અંદર બી વાત કરું છું, એ હશે તમારો કોમ્પ્લેક્સ જે નંબર છે. કોમ્પ્લેક્સનો મતલબ શું? ઝેડ, અને એનું આવશે મોડ્યુલસ. આ કોના જેવું લાગ્યું તમને? fx² + fy². મોસ્ટની અંદર આવતું ને fx² + fy², એના જેવું જ છે. જુઓ છે ને, x નો સ્ક્વેર ને y નો સ્ક્વેર. ત્યાં નામ r આપતા હતા રિઝલ્ટન્ટ, એના બદલે અહીંયા નામ શું આપ્યું? મોડ ઓફ ઝેડ. નામ ફરક પડ્યો, બાકી તો અંદર ઈ જતું. યાદ કરો, એના પછી આવું પણ કરતા હતા, એનો આર્ગ્યુમેન્ટ નતા આપતા, પણ નામ થીટા આપતા હતા. ત્યાં શું આપતા હતા? થીટા. પણ કરતા હતા આવું જતા ને, y/x. તો પહેલા તો બે ઇક્વેશન ખાસ યાદ આવવા જોઈએ કે જે મોસ્ટમાં કરતા હતા એ જ વસ્તુ અહીંયા તમને રિફ્લેક્ટ થશે. પહેલો ઇક્વેશન √(x² + y²).
બીજું tan ઇનવર્સ y બાય એક્સ, પણ સ્ટાર કરીને લખીને દઈ દઉં છું અત્યારથી જ. જ્યારે પણ આ ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ કરો છો, ચાહે એક્સ ની પુટ કરો ચાહે વાય ની પુટ કરો, ક્યારે પણ નેગેટિવ વેલ્યુ કન્સિડર કરવાની નથી. જે કરો એ બધી વેલ્યુ શું લખશું? પોઝિટિવ જ લખશું. ફરીથી બોલું છું, નેગેટિવ ક્યારે લેવાની નહીં, ક્યારે બી નહીં લેવાની, એટલે નહીં લેવાની એટલે નહીં જ લેવાની. બરાબર. અગર માઇનસ છે, લેટ સપોઝ કે મારી પાસે હું ફાઇન કરું છું, થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઇન કરવું છે ને મારી પાસે ઇક્વેશન પહેલા કહી દઉં કે ઇક્વેશન લેટ સપોઝ મારી પાસે આવું છે 2 - 3i સપોઝ. તો મારું શું થઈ ગયું? y ની વેલ્યુ થઈ ગઈ -3. તો -3 નહીં લખું, શું લખીશ? ઓનલી 3. ખ્યાલ આવ્યો ને? x ની વેલ્યુ 2 છે તો મેં 2 લખ્યા. ખ્યાલ આવ્યો? માઇનસ નહીં લખું. ખ્યાલ આવ્યો? ક્યારે બી નહીં લખું. પહેલા તો એ સમજ્યા ક્યારે નહીં લખું. અચ્છા, તો પછી ખબર કેમ પડશે કે જવાબ -3/2 આવે કે +3/2? મતલબ કે ક્યાં ખબર કેમ પડશે? નહીં તો પછી આવું થયું ને, ફર્સ્ટ કોડન્ટ જ થયું ને. ક્યારે નેગેટિવ આવશે નહીં એનો મતલબ કે કોડન્ટ ક્યારે ખબર નહીં પડે. ખબર છે 4 કોડન્ટ આવતા હતા આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરતા હતા, એના પેલા ક્યારેક -1 ક્યારેક પ્લસ આવતું ને. તો અહીંયા પણ આપણે પહેલું કામ તો આ જ કરવાનું આવે. થીટા ફાઇન્ડ કરશું tan ઇનવર્સ y બાય x થી. શું કરશું? tan ઇનવર્સ y બાય x થી. એના પછી આપણે નક્કી કરશું આ પ્લસ ને માઇનસ ઉપરથી એ ખરેખર કયા કોડન્ટમાં છે. પહેલા શું કરશું? થીટા એઝ ઇટ ઇઝ ફાઇન્ડ કરી લેશું પોઝિટિવ વેલ્યુ સાથે જ. પછી શું ફાઇન્ડ કરશું? એ વેલ્યુ જે પણ આવી એ કયા કોડન્ટમાં છે એના માટેની ચર્ચા કરશું. બરાબર. એના માટેની પહેલા ચર્ચા અહીંયા જોઈ લઈએ. આ તો પહેલા ખ્યાલ જ છે, પ્લસ માઇનસ માઇનસ પ્લસ, એ તો ખ્યાલ જ છે બધાને. ફર્સ્ટ કોડન્ટમાં ફાઇનલ જ્યારે બી આન્સર લખીશ એનો લેટ સપોઝ આર્ગ્યુમેન્ટનો મતલબ થાય થીટા, બીજું કંઈ નથી, પણ અહીંયા આલ્ફા લખું છું. ફર્સ્ટ કોડન્ટ અગર મારી પાસે આવ્યો તો જવાબ શું આવશે? થીટા જેટલો જ. કોના માટે? ફર્સ્ટ માટે. સેકન્ડ કોડન્ટ માટે શું બનશે? સેકન્ડ કોડન્ટ એટલે અહીંયા આવે. જ્યારે તમે થીટા પોઝિટિવ તરીકે ગણો ને એનો મતલબ શું થયો? ખરી આટલો જ ગણ્યો કે એટલો જ આવ્યો, આ થીટા કહેવાય. આને શું કહેવાય? થીટા. પણ હંમેશા તમને મેજર ક્યાંથી કરવું પડશે? અહીંયાથી કરવું પડશે. ક્યાંથી કરવું પડશે? અહીંયાથી. એનો મતલબ પહેલા સમજો કે સર આ બંને વચ્ચેનો જે એંગલ હોય, આ એંગલ હોય ને 180 નો હોય. એટલો તો બધાને કન્ફર્મ ખ્યાલ છે. કેટલો હોય? 180. 180 ને રેડિયન મોડમાં શું કરશું? પાઈ કહેશું. શું કહેશું? પાઈ કહેશું. 180 એ જ્યારે બોલું ત્યારે નોર્મલ ડિગ્રીની અંદર 180 બોલાશે, પણ એ જ વસ્તુને હું રેડિયન મોડમાં બોલીશ તો એને શું કહેશું? પાઈ કહેશું. શું કહેશું આપણે એને? પાઈ કહેશું. ધેટ મીન્સ આટલું નક્કી છે મને. અગર આ નક્કી કરવો છે તો કોઈ પણ વસ્તુ એટલી તો મને કહી જ શકે ને કે ભાઈ આ બેનો સરવાળો 180, અથવા તો એને પાઈ કહી શકો. કહી શકાય કે ના કહી શકાય? જો અહીંયાથી આ ગયા એ થીટા આવ્યા, અને અહીંયાથી આ ગયા પાઈ, મતલબ આલ્ફા આવ્યા. તો આલ્ફાનો મતલબ શું થઈ ગયો? 180 માઇનસ થીટા થયો કે ના થયો? તો જ્યારે બી મારી પાસે સેકન્ડ, પહેલા તો થીટા ફાઇન્ડ કરી જ લીધો છે. થીટા કઈ રીતે ફાઇન્ડ કર્યો હોય? પોઝિટિવ વેલ્યુ સાથે y બાય x કરીને થીટા ફાઇન્ડ કરી લીધો હોય. તો જ્યારે આન્સર લખીશ આલ્ફાનો સેકન્ડ કોડન્ટમાં અગર મારો કોઈ પોઈન્ટ આપેલો છે, સેકન્ડ કોડન્ટ, ઈ ખ્યાલ આવવો જોઈએ કે સેકન્ડ કોડન્ટ ક્યારે ખબર પડશે કે x નેગેટિવ અને y પોઝિટિવ હોય. તો આ તો યાદ રાખવાનું જ છે જિંદગીમાં, એને પાછું ભૂલવાનું નથી. તો સેકન્ડ કોડન્ટમાં હશે તો મારો આન્સર શું બનશે? હંમેશા ધ્યાન રાખશું સેકન્ડ કોડન્ટ માટે. ત્યાર પછી થર્ડ અને ફોર્થમાં ખરેખર યાદ નહીં રાખવું. કેમ? કારણ કે એક કેલ્ક્યુલેશન જોશે તો બતાવી દઈશ, પણ નોર્મલી આનો ઓપોઝિટ એટલે શું થાય? માઇનસ દઈ દો, એ થર્ડ કોડન્ટ. બરાબર. એ શું થઈ ગયો? થર્ડ કોડન્ટ. અને ફર્સ્ટ નો ઓપોઝિટ દઈ દો, એ તમારો શું થઈ ગયો? ફોર્થ કોડન્ટ. ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ ફોર્થ કોડન્ટમાં માઇનસ શું કામ આવ્યો છે એને એક્ઝામ્પલ તરીકે કહું કે શું કામ માઇનસ કીધો? કારણ કે મને ખરેખર હું તો ગણું છું ક્યાંથી? અહીંયાથી ગણું છું. મારી ડાયરેક્શન ઉપરની તરફ પોઝિટિવ ગણું છું, પણ મેં અત્યારે જે મેજર કર્યો છે થીટા, ચોથા કોડન્ટમાં તો અહીંયા આવે. ચોથા કોડન્ટમાં ક્યાં અહીંયા આવે? તો હું ગયો કઈ જગ્યાએ? નેગેટિવ ગયો ને, એટલા માટે એ વસ્તુ શું આવી? નેગેટિવ. એ જ વસ્તુ અહીંયા કને હું ગયો એનો મતલબ કે નેગેટિવ ગયો. વસ્તુ તો એ જ કરી હતી. એટલે જ પહેલા ઉપરના બે યાદ રહી ગયા, તો નીચેના ખરેખર યાદ રાખવાના આવતા જ નથી. સમજાય છે? પહેલું જે હતું એ જ ચોથું બનશે પણ નેગેટિવ. સેકન્ડ જે હતું એ જ બનશે કેવું? થર્ડ, પણ કેવું? નેગેટિવ. આટલું ક્લિયર છે? પહેલા ડન છે? ચલો આગળ વધીએ. જો યાદ ન રહે તો ફરી રિવાઇન્ડ કરીને જોજો. પણ આ જે અત્યારે કહું છું ને એ એટલી જવાબદારી પૂર્વક કહું છું ને, નહીં આવડે ને ત્યાં છેટ સુધી નહીં આવડે. કોઈ એક્ઝામ્પલ નહીં કરી શકો. ધ્યાન રાખજો, આ બધું બેઝિક છે. આને કોઈ લેવા દેવા નથી અત્યારે ન્યુમેરિકલ સાથે. ન્યુમેરિકલ તો ને તો જ થશે જો આ તમારી પાસે એક્સેસિબિલિટી હશે, કઈ જગ્યાએ ક્યાં આલ્ફા ક્યાં રિપ્રેઝેન્ટ કરવાનું. ડન. આટલું. એક્ઝામ્પલ આવશે ત્યારે એક્ઝામ્પલને કઈ રીતે કાઉન્ટ કરવા, કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા સમજાવીશ. પણ પહેલી વસ્તુ આ બેઝિક છે. જે અત્યાર સુધી કરતા હતા એનાથી અલગ થયું ને, કારણ કે મોસ્ટમાં આ નતા કરતા.
મોસ્ટમાં શું કરતા, ટેન ઇનવર્સ ફલાણું ડીકણું જે આવ્યું પછી ખાલી બતાવતા કયા ક્વોડ્રન્ટમાં છે, એંગલ બેંગલ ફાઇન નતા કરતા. અહીંયા બતાવવું પડશે કે આ એંગલ આટલો જ આવે છે. ત્યાં શું કરી નાખતા હતા તમે, લેટ સપોઝ મારો આન્સર થર્ડ ક્વોડ્રન્ટમાં આવ્યો, તમે શું કરતા, આમ કરી દેતા હતા. અહીંયા આપણે બતાવવાનો છે એંગલ કાઉન્ટ કરીને કે ભાઈ અહીંયાથી અહીંયા કેટલો આવે છે, ખ્યાલ આવ્યો, કાઉન્ટ કરીને બતાવવાનું છે. દેટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. અને આનો મતલબ શું, આર્ગ્યુમેન્ટ. શું કહેશો એને, આર્ગ્યુમેન્ટ. બાકી ઓલામાં તો કોઈ તકલીફ છે જ નહીં, કે નામાં મોડ્યુલસમાં, મોડ ઓફ ઝેડ, કારણ કે એમાં તો વર્ગમૂળમાં જ લખવાનું છે, એ તો ન્યુમેરિકલ ડિજિટ છે, એમાં કોઈ લેવા દેવા નથી. આટલું પહેલા ક્લિયર છે. આગળ વાત કરી, એવો જ એક શબ્દ આવશે પોલર ફોર્મેટ. શું આવશે, પોલર ફોર્મેટ. પોલર ફોર્મેટનો મતલબ પહેલા સમજો શું, આર ઈ રેઝ ટુ આઈ થીટા. હવે આર નો મતલબ શું છે, બીજું કાંઈ નથી, મોડ ઓફ ઝેડ, અને થીટા એટલે જે તમારો છેલ્લે આલ્ફા બનતો હોય, તો મતલબ પાછો શું થયો. આ પોલર ફોર્મેટને યાદ રાખીશું, આર ઈ રેઝ ટુ આઈ થીટા હોય, પણ મતલબ તો ફાઇનલી ફાઇન શું કરવાનું છે, આર અને થીટા. અને એટલે આર એટલે શું, મારો મોડ્યુલસ. શું, મોડ્યુલસ. એટલે એનો મતલબ શું, સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થઈ ગયું. અને થીટા એટલે જે મેં તમને પ્રોસેસ બતાવી કે પહેલા ટેન ઇનવર્સ થીટાનો મતલબ શું થયો, વાય બાય એક્સ. પોઝિટિવ વેલ્યુ લઈને જ મૂકવાની છે, એમાં કોઈ છેડછાડ નથી કરવાની. હા, પછી નક્કી કરવાનું કયા ક્વોડ્રન્ટમાં છે. હું એક્ઝામ્પલ સાથે વાત કરું છું, કયા ક્વોડ્રન્ટમાં શું આવ્યું. તો પહેલા ઉપર જોજો શું પૂછ્યું છે. અગર તમને ખાલી પૂછ્યું છે કે આનો આર્ગ્યુમેન્ટ અને મોડ્યુલસ શું આવે છે, તો છોડી દેવાનું. પણ અગર એને પૂછ્યું શું છે, પોલાર ફોર્મેટમાં પૂછ્યું છે, તો જે જવાબ આવે છે તમારો અહીંયા કને, લેટ સપોઝ હું એઝ્યુમ કરી લઉં કે 3 આવ્યો ફોર એક્ઝામ્પલ આન્સર, અને થીટાનો લેટ સપોઝ -45 આવ્યો. એટલે 45 ને પહેલા હું તો રિપ્રેઝન્ટ કરતા શીખડાવીશ એને કઈ રીતે રેડિયન મોડમાં લખવાનું, કારણ કે એ તો શીખવું પડશે ને પાછું. પહેલા શીખવું નોર્મલ એંગલ, કે ભાઈ નોર્મલ એંગલ, કારણ કે કેલ્ક્યુલેટર તમને જે આપશે ને કરીને, એ શું આપશે, નોર્મલ એંગલ કરીને આપશે. 45, 60, વેધર 0, 90 બધા તમને શું આપશે, મોડ ઓફ ડિગ્રીમાં. તમને એને કન્વર્ટ કરીને લખવા પડશે કે નામાં, રેડિયનમાં. તો જેટલું બોલું છું એટલે જ કહું છું કે એને થોડુંક સમજવાની ટ્રાય કરજો, પછી આપણે એના માટે સમય આપશું કે કઈ રીતે તમને ક્વેશ્ચન પૂછે ને કઈ રીતે કામ કરવાનું. પહેલા આ જેટલું બોલું છું એટલું ધ્યાન રાખજો, ખાલી શું બોલું છું એના ઉપર. કેનો ઈ એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. ધેટ ઇઝ ધ રિપ્રેઝન્ટેશન ઓફ પોલર ફોર્મેટ. ઇટ ઇઝ ધ રિપ્રેઝન્ટેશન ઓફ પોલર ફોર્મેટ, અધર ધેન બીજું કંઈ નથી. બરાબર. ઈ ઇઝ ધ એક્સપોનેન્શિયલ ફંક્શન. એ ઓલવેઝ લખવાનો છે, જેમ આઈ એ રિપ્રેઝન્ટ કરે છે એક થીટા આગળની વેલ્યુ, કે ઇમેજનરી પાર્ટનું રિપ્રેઝન્ટેશન કરે છે, એ રીતે એક્સપોનેન્શિયલ ફંક્શનનું રિપ્રેઝન્ટેશન શું કરે છે, આઈ ડિફાઇન કરે છે. ડન. આટલું પહેલા આટલું ક્લિયર કે જે બોલ્યો છું એનામાં. અગર મારો આર આવે છે 3 અને થીટા આવે છે -45, તો પહેલા હું 45 ને કન્વર્ટ કરતા શીખવાડું. પહેલા તો હું શું કરું, કન્વર્ટ કરતા શીખવાડું. તો પહેલા 180 ડિગ્રીનો મતલબ કેટલો થશે, હંમેશા પાઈ થશે. આટલું ડન છે. અગર તમને એમ કહે છે મારે યાદ તો આટલા જ રાખવાના, 30, 45, 60 અને 90, એનાથી વધારે આગળ આપણે કોઈ દિવસ જવાની જરૂર નહીં પડે, કારણ કે આપણી લિમિટ આવી જશે 0 to 90. એનાથી વધારે આપણે જવાની જરૂર નહીં પડે. એમાં 45માં તો સાવ યાદ નહીં રાખવું પડે. હું તમને ખાલી કહું એટલું ખાલી યાદ કરતા આવશો તો તમારી જિંદગી લગભગ સામાન્ય બની જશે. લેટ સપોઝ 60 ને પહેલા 60 સાથે વાત કરું. લેટ સપોઝ તો 60 માટે શું, તો મારે કંઈ નહીં કરવાનું, 60 × પાઈ ડિવાઈડ બાય 180. કેટલા જાય છે, 3 ગયા. તો જવાબ શું આવશે, π/3. તો દરેક વખતે આ કેલ્ક્યુલેશન કરવાનું નહીં કરવાનું. શું કરવાનું, જે તમારી પાસે જે તમારી 60 છે ને, તો ખાલી એટલું કરી દેવાનું. જવાબ શું આવ્યો, 3 આવ્યો. પાઈને નીચે મૂકી દેવાનું. હવે એ જ વસ્તુ તમને 30 માટે યાદ રહી જાય ને, છત્રી રેડર હે ને, તો યાદ નહીં રાખવું પડે, અથવા તો કેલ્ક્યુલેશન કરવા નહીં જવું પડે. આ પછી તો તમારા ઉપર છે સાહેબ, હું આ યાદ રાખું, ઇટ્સ અપ ટુ યુ. પ્રોસેસથી યાદ કરશો ને તો છેલ્લે ટાઈમે ગુજી ગોખવા બેવો ને, એ નહીં બેવું પડે. એ તમારા ઉપર સરળતા, છેલ્લે જે તકલીફો આવે છે ને, એ તમારા સામે નહીં આવે અગર પહેલેથી સમજશો તો. કારણ કે છેલ્લે યાદ ઓછું કરવું પડશે, નહીં તો એ પછી અડધા તો એ છેલ્લે ઊંધી યાદ કરે. π/4 એટલે કેટલા થાય, પહેલા તો π/4 એટલે યાદ જ શું કામ કરવાનું છે. પહેલા શું કીધું, સર અગર 45 ને કન્વર્ટ કરવું છે મારે, તો મેં શું કીધું, 45 ડિવાઈડ કરી દેવાનું. જે 4 જવાબ આવ્યો તો એને પાઈની નીચે મૂકી દેવાનું, ખતમ વાત. પાઈની નીચે મૂકી દેવાનું, ખતમ વાત. ડન. તો કોઈ યાદ રાખવાની કોઈ મતલબ મોટી વસ્તુ છે જ નહીં. અગર સમજી લો 90 ની વાત કરી, તો મેં શું કીધું છે, સાહેબ 180 ની નીચે મૂકી દો ને, ખતમ ને કહાની. યાદ રાખવાની મોટી વસ્તુ જ નથી, હે ને. યાદ કર્યા જ કરો, એનો મારી પાસે જવાબ નથી. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય એકવાર તો તમારી સામે કેલ્ક્યુલેટર ઓપન કરો, cos 30 ની વેલ્યુ લખો.
cos 30 ની વેલ્યુ જે તમને મળતી હશે 0.866 સમથિંગ, બરાબર, 0.866 હશે. જ્યારે એ જ વસ્તુને હું યુઝ હંમેશા શું કરીશ, √3/2 યુઝ કરીશ. ખ્યાલ આવે છે? એટલે ઘણીવાર કેલ્ક્યુલેટર કામ નહીં આવે, મતલબ એટલો જ મારો કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીને આપશે તો હું શું યાદ કરીશ, જો અહીંયા તો હું શું યાદ કરીશ, અમુક વેલ્યુઝ યાદ કરી લઈશ. શું યાદ કરી લઈશ? વેલ્યુ. જેમ કે ફોર એક્ઝામ્પલ લખી દઈશ બધું તમને અહીંયાથી. √3/2 નો મતલબ હંમેશા ધ્યાન રાખવાનું એ શું છે, 0.866. મતલબ કે જ્યારે કેલ્ક્યુલેટર કહે છે 0.866 એનો મતલબ આપણે શું સમજીશું, √3/2. હવે સમજી લો 1/√2 છે મારી પાસે, તો એનો 0.707 જવાબ આપશે. cos 45 કરો યા sin 45 કરો, બંનેનો જવાબ એ જ આપશે. તો આપણે ટેબલ યાદ રાખવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખવું જરૂરી છે. 0.707 નો મતલબ થાય 1/√2. શું થાય? 1/√2. ઘણીવાર એક્ઝામમાં કન્ફ્યુઝન થઈ ગયું તો શું કરી લેવાનું, પેલા √3/2 કરી જુઓ. હા, બહુ એટલે જો યાદ જેટલું કરવાની ટ્રાય કરશો ને તો એટલું તકલીફ રહેશે, કારણ કે બીજું ઘણું છે આને આગળ યાદ કરવાનું. આ તો જસ્ટ એવી લોજિકલ વસ્તુની જ વાતો કરી છે, જે યાદ કરવાનું આવ્યું જ નથી. યાદ કરવાનું આવશે તો કહીશ કે ભાઈ આ યાદ કરવાનું હોય. આ યાદ નથી કરવાનું, આને ખાલી એવું કહેવાય ને, મહેસૂસ કરવાનું છે. ખાલી શું કરવાનું છે? મહેસૂસ. જે તમારી પાસે છે જ, એનો સોર્સ છે તમારી પાસે કેલ્ક્યુલેટર, ઉપયોગ કરતા આવડો જોઈએ. શું કરતા આવડો જોઈએ? ઉપયોગ. ડન આટલું પહેલા? ઠીક હે, ઓકે, ચલો આગળ વધીએ. તો આ ટેબલ યાદ કરવાની કોઈ ખાસ જરૂર નથી તમને, કારણ કે એ બધી વેલ્યુ તમને શું આપશે, કેલ્ક્યુલેટર કરીને આપશે. કેલ્ક્યુલેટર બધું કરીને આપશે. બસ તમારે ધ્યાન શું રાખવાનું છે, ફક્ત ને ફક્ત વેલ્યુ કઈ રીતે ક્યાં જસ્ટિફાઈ થાય છે. બાકી 1/2 તો 0.5 ખબર જ હોય બધાને, એટલી તો બધાને ખ્યાલ જ હશે 100%. એટલે એમાં તો કોઈ હું વાતે નથી કરતો કે તમને આ યાદ રાખવાનું કે ફલાણું કરવાનું ડીકડું કરવાનું. લેટ સ્ટાર્ટ ફર્સ્ટ એક્ઝામ્પલ કે તમને પૂછ્યો છે 1 - i, બરાબર. તો પહેલા હંમેશા ધ્યાન રાખવાનું, મોડ્યુલસ અને આર્ગ્યુમેન્ટ પૂછ્યો એટલે પહેલા લખી દેવાનું પ્રેમથી x બરાબર 1 છે અને y બરાબર -1 છે. i નો મતલબ જ રિપ્રેઝન્ટેશન ઇમેજનરી છે. ખ્યાલ આવ્યો? i નો મતલબ રિપ્રેઝન્ટેશન છે. અહીંયા લખીશ નહીં y બરાબર -i, ધ્યાન રાખજો એ વસ્તુને. નહીં તો શું થશે, i નો સ્ક્વેર તમે શું કરો, -1 ધંધે લગાડી દેશો ને. શું કરે છે છોકરો એ તમને કહું પહેલા, પછી તમને એમ કહેશો કે આવું બધું આટલી બધી મને આવો નાનો સમજો કે એટલી નહીં ખબર, પણ કરે છે એટલે કહું છું. શું કરો, 1 નો સ્ક્વેર કરે ને પછી સાહેબે કીધું તું હા માઇનસ નહીં લખવાનો, ઓકે, તો i નો સ્ક્વેર લખે પાછા. અને i નો સ્ક્વેર સાહેબ શું કીધું તો -1, મતલબ શું લખે, શું છોકરો 0 આવે. સર મારો જવાબ 0 આવ્યો. જવાબ પહેલા યાદ રાખજો, કોઈ દી 0 નહીં આવે, કોઈ દિવસ 0 નહીં આવે. પહેલા તો મનમાં એ ગાંઠ બાંધી લો, માઇનસ નહીં આવે ને નેગેટિવ નહીં આવે, અગર પ્રેમથી કરશો તો. તો પહેલી કામ શું થઈ ગયું સર, એને આપણે વેલ્યુ. બીજું શું કીધું તું, -1 નો મતલબ શું આપણે લખવાનો જ નથી. મેં શું કીધું તું, પ્લસ જ લખવાનો છે. કીધું તું કે નતું કીધું? કામ આવશે એ વસ્તુ લખેલી, નહીં તો શું વળી પાછો ભૂલથી માઇનસ ક્યાંક છે ને 1 - 1 થઈ ગયો હશે તમારાથી ભૂલથી. સાચી રીતે તો કોઈ દિવસ ન જ થાય, પણ ભૂલથી જ થાય. તો પહેલો જવાબ તો તમારો રેડી થઈ ગયો, મોડ ઓફ z. હવે તમને ટ્રાય કરવાની છે થીટાની. તો પહેલા શું કરીશ, થીટા tan ઇનવર્સ y/x. y ની વેલ્યુ શું છે મારી પાસે, 1 છે. પોઝિટિવ લેવાની છે, મેં કીધું છે ને. શું લેવાની છે, પોઝિટિવ. યસ, કેલ્ક્યુલેટરમાં tan ઇનવર્સ 1 કરો, tan ઇનવર્સ 1 કરો કેલ્ક્યુલેટરની અંદર. tan ઇનવર્સ 45. યસ, 45 તમારું કહેવાનું છે, પણ મને કહેવાનું છે શું અહીંયા પાઈના ટર્મમાં. તો શું કીધું તું, 180/45 કરો. યસ, ધેટ મીન્સ π/4. ખ્યાલ આવે છે? યસ, ખ્યાલ આવી ગયો પહેલા? આટલું ક્લિયર? હવે અહીંયાથી કોડન ચેક કરો, આ કયા કોડનમાં આવે, 1 2 3 4 કયામાં આવે કહી દો. હાલો, આ પહેલા નંબર આપી દો, 1 2 3 4. કોડન કયો? ચલો. x પોઝિટિવ છે, y નેગેટિવ છે. x પોઝિટિવ છે ને y નેગેટિવ છે. યસ, x પોઝિટિવ છે, x શું છે અહીંયા પોઝિટિવ છે ને આ તમારો y નેગેટિવ છે. તો આ બેને કમ્બાઈન કરતું કોડન કયું બનશે, આ કોડન બનશે. અને ફોર્થ કોડનમાં યાદ કરો મેં શું કીધું તું, માઇનસ થીટા કીધો તો ને. તો જવાબ શું આવ્યો, -π/4 આવ્યો. તો છેલ્લું આ લખવાનું ભૂલાય નહીં તો પછી કોઈ મતલબ નહીં રહે, માર્ક્સ આપશે નહીં. આટલો, ધેટ ઇઝ ધ આન્સર. હવે કોઈ કરવાનું નથી આવતું, બરાબર. પાઈની વેલ્યુ કઈ નથી મૂકવાની, બરાબર. પાછું બહુ આમાં બુદ્ધિ ન વાપરતા, એમ ખોટી ન વાપરતા, એટલે ખોટી ન વાપરતા. નેક્સ્ટ વાત કરી લઈએ સર. એક્સ પહેલાથી કહું છું લખવામાં ધ્યાન રાખજો, કહું છું એટલું કે આમ
ધ્યાનમાં લઈ લેશો તો તમારું લગભગ કામ તો થઈ જશે. 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર કીધું તો પોઝિટિવ લેવાના. 9 પ્લસ 16 સ્ક્વેર રૂટ ઓફ 25 એટલે 5 થઈ ગયો. એ કેલ્ક્યુલેટરમાં કરી લેશો એટલે એ તો જવાબ તમને આપી જ દેશે બરાબર. 25 નો સ્ક્વેર રૂટ એટલે 5. જો નતો થયો તો તે ના કર્યો. સ્ક્વેર રૂટ ઓફ 2 હતો તો હજી ખબર છે કે એનું સ્ક્વેર રૂટ નથી નીકળતો, આપણે એને છેડછાડ નથી કરતા. જેમ કે લેટ સપોઝ થીટા ઇઝ ઇક્વલ ટુ સર શું કીધું તું? હા એટલે પેલા y બાય x લખું છું બરાબર. y4 અને 3. હવે તમે જોશો ને તો એનો રાઉન્ડ ફિગરમાં કોઈ આન્સર નહીં આવે. કયો આન્સર નહીં આવે? 30 નહીં આવે, 60 નહીં આવે, 90 નહીં આવે, 45 નહીં આવે. આવા આન્સર ન આવે ત્યારે આ થીટા તરીકે મૂકી દેવાનું, કંઈ કરવાનું નહીં. પરંતુ એનું કોડન્ટ તો જોવું જરૂરી જ છે. મારું કોડન્ટ કયું બનશે એ કયો? યસ, વેરી ગુડ. ત્રીજામાં યાદ કરો જવાબ આવે બીજા જેવો જ પણ કેવો? માઇનસ પાઈ માઇનસ થીટા કીધો તો આનો જ્યારે આન્સર લખીશ ત્યારે શું લખીશ? માઇનસ પાઈ માઇનસ ટેન ઇનવર્સ 4/3. આટલું ક્લિયર ભાઈ? હે ને? કોઈ મોટી કેલ્ક્યુલેટેડ પાર્ટ નથી. કોમ્પ્લેક્સ જેટલું કોમ્પ્લેક્સ લાગે છે એટલું નથી. લોકોએ બનાવી નાખ્યું છે. કારણ કે યાદ કરો આને છે ને, જેટલું યાદ કરશો ને એટલું તમને ગુમાવશો. ઠીક છે? કેસ શું બન્યો સર? કેસ એવો બન્યો કે ઉપર બી એક કોમ્પ્લેક્સ નંબર છે ને નીચે બી એક કોમ્પ્લેક્સ નંબર છે. તો ધ્યાન રાખશું જ્યારે ઉપર કોમ્પ્લેક્સ નીચે કોમ્પ્લેક્સ હોય ને તો એક શબ્દ આવશે કોન્જ્યુગેટ. શું શબ્દ આવશે? કોન્જ્યુગેટ. આપણે કહીએ ને આપણો કોન્જ્યુગેટ એટલે આપણે શબ્દ એવું આવશે કોન્જ્યુગેટ. હવે કોન્જ્યુગેટનો મતલબ આપણી સામાન્ય સાદી ભાષામાં કહીએ ને તો આપણા જેવો જુડવા ભાઈ. એક્ઝેક્ટ એવો નહીં હોય પણ જુડવા ભાઈ કેવો કહેવાય કે મતલબ પોતાના ભાઈ જેવા ગુણો ધરાવે બરાબર. તો કઈ રીતે કામ કરવાનું આવો કેસ બને તમારી સામે ત્યારે જે ડિવિઝનમાં છે તમારી પાસે, ડિવિઝન એટલે નીચે ડિવાઇડમાં જે છે એનો કોન્જ્યુગેટ, એનો કોન્જ્યુગેટનો મતલબ શું થાય કે એનો જે આઈ વાળો પાર્ટ છે એટલે કે ઇમેજનરી પાર્ટ છે એની સાઇન શું કરી દઈશ? ચેન્જ કરી દઈશ. ખાલી શું કરી દઈશ? ચેન્જ કરી દઈશ. એટલે એને શું, હવે જો મેં ઉપર બી આપ્યા નીચે બી આપ્યા, મતલબ મેં કઈ છેડછાડ તો કરી નથી. ઠીક છે? હવે એક નોર્મલ કેલ્ક્યુલેશન બી બતાવી દઉં. કોઈ પણ જગ્યાએ તમે આ તો નામ સાંભળ્યું જ હશે કે સર આનું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય ને? તો આથી થોડુંક કોમ્પ્લેક્સની સાથે વાત કરશો ને તો આવું થાય, a સ્ક્વેર માઇનસ ib નો સ્ક્વેર થાય ને? હવે આનું ધ્યાન રાખશું. ધ્યાન એટલા માટે કહું છું, આનો મતલબ થાય a નો સ્ક્વેર ને b નો સ્ક્વેર, એનો માઇનસ b નો સ્ક્વેર. કારણ કે માઇનસ i સ્ક્વેર એટલે શું થઈ ગયો? માઇનસ. અત્યાર સુધી એવું યાદ રાખ્યું છે ને a માઇનસ બી, a પ્લસ બી શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. પણ જે આ જ વસ્તુ કોમ્પ્લેક્સમાં આવશે ને ત્યારે જવાબ શું આવી જશે મારો? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યસ, પ્લસમાં આવશે. એટલે બહુ મનમાં નથી લેવાનું, ખાલી એટલું જ કામ કરવાનું છે. નીચેનું કામ પહેલા પતાવી લેશું. a તરીકે કેટલા છે? 1 છે. a તરીકે 1 છે ને b તરીકે કેટલા છે? -1 છે. i નથી. ધ્યાન રાખજો વસ્તુને, આંખ ખોલીને કહું છું. b બરાબર શું છે? -1 છે. i સ્ક્વેર નહીં થાય એટલે મતલબ i નથી. ઇન શોર્ટ ધ્યાન રાખજો બરાબર. બોલી ગયો છું એના માટે જ. એટલે અહીંયા જે સંખ્યા હોય, લેટ સપોઝ 2i હોત તો હું શું લાત? 2 લેત. b બરાબર શું લેત? 2 લેત. ખ્યાલ આવ્યો? માઇનસ કે પ્લસ એનાથી મતલબ નથી, પણ i નથી લેવાનું. ધ્યાન એટલું રાખવાનું છે. અને મેં શું કીધું? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મતલબ 1 નો સ્ક્વેર પ્લસ ખતમ. તો નીચેનું કહાની ખતમ થઈ ગઈ મારી. ઉપરની કહાની ચાલુ કરીએ. ઉપરની કહાની એટલે શું? ઉપર તો મલ્ટીપ્લિકેશન, આ તો કહેવાય ને નાના સ્ટાન્ડર્ડ વાળી વાત થઈ ગઈ હે ને? ઉપરની કહાની મોટી નથી. તો જે લોકોને એમ થાય કે મને બહુ થોડુંક તકલીફ પડે છે એવું બધું ભેગું કરવામાં, તો એ લોકો માટે એક સ્ટેપ એડ કરી દેવાનું. તો અહીંયા ટાઈમ બહુ જ વધશે, કહી દઉં છું. એક્ઝામમાં ચાહે મોસ હોય કોઈ બી એક્ઝામમાં જેટલી ખરાબ હશે ને એક્ઝામ એટલામાં ટાઈમ વધારે વધશે. તો એટલે કહું છું કે બહુ સમય લઈ લેજો, કંઈ વાંધો નહીં. 1:30 વાગ્યા પહેલા કે 1 વાગ્યા પહેલા તમારો કોઈ મિત્ર તમને કામ નથી આપવાનો કે તમે અગર વહેલા નીકળી ગયા તો કંઈ ઉખાડી નથી લેવાના તમે. કારણ કે 1.5 કલાક પછી બીજી એક્ઝામમાં બેસવું જ પડશે. એક સ્ટેપ વધારે દઈ દીધું. નીચે તો 1 + 1 2 થઈ જ જાય, તો બધાને ખ્યાલ આવે. નીચે 2 ની સાથે મલ્ટીપ્લાય કરે અને 3i ની સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. એક સ્ટેપ વધારે કર્યું, બીજું કંઈ કર્યું નથી નવું. આ 2 ની સાથે મલ્ટીપ્લાય કર્યું તો 2 થાય અને 2i થાય કે ના થાય? એવી જ રીતે 3 × i એટલે 3i થયા. 3i × i કેટલી વખત થઈ ગયા? i 2 વખત થયા ને? i સ્ક્વેર થઈ ગયા. શું થઈ ગયા? i સ્ક્વેર. એ ધ્યાન રાખો. એટલે જ કહું છું એક સ્ટેપ હેલું કરવાનું. નોર્મલ કેલ્ક્યુલેશન હોત ને તો હું ક્યારે આવું નહીં લખ્યું હોય. મેં જે ઘણા ટાઈમથી હશો તો મને ખબર હશે તમને કે હું આવું કેલ્ક્યુલેશન હશે તો હું ડબલ નહીં લખું. આવા કેસમાં લખીશ કારણ કે એ i છે ને નહીં તો રહી જ જાય છે અને એ જ તકલીફ આપશે.
જેમ કે મોમેન્ટમાં ક્યાંક રહી જતું હતું, એકાદી રહી જાય મોમેન્ટ ગણવાની, કે એકાદો લોડ લઈ જાય, એવું જ અહીંયા થશે. તો હવે વસ્તુની વાત કરીએ પહેલા ઇમેજનરી નંબર તો બે દેખાય જ છે. હા, એટલે તો બે ઇમેજનરીનો સરવાળો થાય. થઈ ગયો સરવાળો. અહીંયા આપણે જોઈએ તો આઈ સ્ક્વેર શું કીધું તો -1 થાય. એનો મતલબ કે -3 લખું તો ચાલે ને? ચલો, 2 - 3 એટલે -1 + 5 / 2 થાય આવું. તો આમાં તમે અગર x ની વાત કરો તો જવાબ શું આવ્યો? -1/2 ને y ની વાત કરો તો શું આવ્યો? 5/2. બીજી ભાષામાં આને કહીએ રિયલ અને આને શું કહીએ? ઇમેજનરી. ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે કવિ? વસ્તુ સિમ્પલ છે, સરળ છે, બસ પહેલા તો એને સમજો પ્રેમથી. બસ પછી તો મોડ્યુલસ જ કીધો હોય ને, શું કાંઈ મોટી વાત તો થોડી કીધી હે, x² + y². ઠીક હે. હવે જો એક વસ્તુ અહીંયા સમજો કે બેમાં ડિવિઝનમાં 2 છે. અગર અહીંયા લખશો તો કઈ ઉખાડી નહીં લો, કારણ કે લખશો તો કોમન નીકળશે ને. પહેલા ધ્યાન રાખો અહીંયા શું કહું છું, લખશો તો કઈ ઉખાડી નહીં નાખો. પહેલું કામ હંમેશા આવું, જો ડિવિઝનમાં હોય ને તો પહેલા એને લખી દેવાનો અલગથી. જે ભાગાકારમાં દેખાય છે ને એને લખી દેવાના અલગથી. પછી અંદર કોને લખવાના? 1/2 ને વર્ગ. જે આવતો હોય 26 આવ્યા 1/2. કઈ બીજું કરવાનું નહીં. બીજું થીટાની વાત કરી, થીટા બરાબર શું કીધું? tan ઇન્વર્સ y/x. આપણું કામ છે tan ઇન્વર્સ y કેટલો છે મારી પાસે? કહેવાનો મતલબ જો ઓરિજિનલી લખવા જશો ને તો 5/2 થશે, નીચે 1/2 થશે. થશે? પાછા 2 2 જતા રહ્યા ને. એનો મતલબ શું થયો? આપણે 2 કે જ્યારે નીચે સમાન સંખ્યા બનતી હોય લખવાનો જ નહીં. ડાયરેક્ટ હું આવું લખીશ ને ત્યારે શું લખીશ? tan ઇન્વર્સ. અહીંયાથી જ જોઈ લેવાનું કેટલા લખ્યા? 5. નીચે કેટલા લખ્યા? 1. ખ્યાલ આવ્યો? અને tan ઇન્વર્સ 5 કરશો ને તો કોઈ રાઉન્ડ અપ વેલ્યુ તમને નહીં મળે. તો આપણે એઝ ઇટ ઇઝ tan ઇન્વર્સ 5 લખી દઈશ. શું લખી દઈશ? tan ઇન્વર્સ 5. પરંતુ કોડન તો મને ખ્યાલ આવશે. કોડન કહી શકશો મને કયું આવશે? આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ બે ઓપ્શન છે. બરાબર? સેકન્ડ. હવે ધ્યાન રાખવાનું, એક પોઝિટિવ ને એક નેગેટિવ હોય તો બે જ ઓપ્શન હોય, કાં તો બીજો ને કાં ચોથો. એટલું મતલબ 50% તો ચાન્સ ખબર પડી જાય, કદાચ ખોટું પડે તો એટલું જ પડે, વધારે ન પડે એમ. તો ફાઇનલ આન્સર જ્યારે બી લખીશ ત્યારે શું કીધું તું મેં? સેકન્ડ કોડન માટે આવું થાય ને? પાઈ માઇનસ થીટાની અંદર tan ઇન્વર્સ. ક્લિયર? આટલું કંઈ મોટું નથી કર્યું, બહુ જ નાનું નાનું છે, પણ રોજનું રોજ કામ કરવાનું કામ તમારું છે ને? ડન. તો આજે આટલું રાખું છું. બોલો. આ જ એક્ઝામ્પલ એટલે ફર્સ્ટ ઉપરથી નીચ એમ નહીં, ઉપરથી એમ કહું છું એક્ઝામ્પલ. ઓકે. તો પહેલું કામ શું કરશું આપણે? પહેલું કામ એ કરવાનું છે કે અહીંયા જ્યારે બી તમે આવું દેખાય ઉપર બી કોમ્પ્લેક્સ નીચે બી કોમ્પ્લેક્સ, પહેલા ધ્યાન રાખજો શું ક્વેશ્ચન. તો પહેલા અડધું તો કામ છે ને ક્વેશ્ચન નક્કી કરશો ને કે આમાં શું પૂછ્યું છે એનાથી ખબર પડશે. સી ને સી એટલે મતલબ ઉપર બી કોમ્પ્લેક્સ નીચે બી કોમ્પ્લેક્સ. તો એના માટે એક શબ્દ આવે કોન્જ્યુગેટ, ટ્રિપલ સી. 3 સી ભેગા થયા ને. કોમ્પ્લેક્સનો સી ઉપર હતો, નીચે હતો એનો સી, અને નીચે આવ્યો એક કોન્જ્યુગેટનો. બરાબર? તો કોન્જ્યુગેટ કામ આવશે. કોન્જ્યુગેટનો મતલબ શું? આઈને સાઇન ચેન્જ કરીને ગુણી દેવાનો. આઈનો મતલબ ઇમેજનરી વાળો. અહીંયા કારણ કેટલો માઇનસ છે તો અહીંયા શું દઈ દીધો? પ્લસ. નીચે જે પણ છે સમજી લો, આને એ કહેવાનો ને આ ભાઈને શું કહેવાનો? બી કહેવાનો. તો a નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર. અહીંયા કને ગુણાકારમાં કંઈ નથી તો મતલબ શું હોય? 1 તો હોય જ. તો નીચે તો ખબર પડી ગઈ. ઉપરમાં શું કરીશ? આ ભાઈની સાથે આને શું કરી દઈશ? શું કરી દઈશ? મલ્ટીપ્લાય. તો પહેલા હું શું કરું છું? 2 ની સાથે આને મલ્ટીપ્લાય કરી દીધું. જો 2 ની સાથે મલ્ટીપ્લાય કર્યો, પછી આ 3i દેખાય છે એની સાથે મલ્ટીપ્લાય કરી દીધો. આટલું ક્લિયર? ડિવાઇડમાં તો 1 + 1 2 થઈ ગયા એટલે મોટી વાત છે નહીં. 2 હવે આ 2 ની સાથે મલ્ટીપ્લાય કરો, 2 + 2i થયા. 2 + 2i. આને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે 3i. 3 × i² એટલે 3i². હવે આને આપણે ધ્યાન રાખવાનું કે આને -3 લખી શકાય. કેમ? કારણ કે i² ની વેલ્યુ શું થાય? -1 થાય. શું થાય? -1 થાય. તો પહેલા આટલું ક્લિયર. તો આને -3 લખ્યા. બીજું આ 2 ને 3 બે કેવા છે? આઈ વાળા છે. કોમ્પ્લેક્સ ની અંદર રિયલ ને ઇમેજનરી બે આવે તો ઇમેજનરી વાળાનો સરવાળો થાય ને રિયલ વાળાનો પોતાનો સરવાળો થાય. તો જે ઇમેજનરી વાળો દેખાતો તો એનું તો પહેલા કરી લીધું. હવે આ -3 લખ્યા પછી અહીંયા દેખાશે કે ભાઈ 2 - 3 પણ શું થઈ જાય? -1. તો આટલું ક્લિયર પહેલા. ડન. અહીંયાથી પછી x અને y ની રમત થઈ ચાલુ. હવે એમાં x ને y માં જ્યારે આવી ડિવિઝન વાળી દેખાય ને ત્યારે એને તો પહેલા છોડી જ દેવાનો બારે. ડિવાઇડમાં જે દેખાય ને છોડી દેવાનું. ઉપરવાળી વસ્તુ રહી એ સમજી લો x છે ને આ શું છે? તમારો y છે. તો 1 નો સ્ક્વેર ને 5 નો સ્ક્વેર. ખતમ વાળની y/x. હમણાં જ કીધું આ બે ને છોડી દેવાનું. કોને? આને સમજી લેવાનું y છે ને આ શું છે? x છે. તો 5/1 ખતમ. અને પછી કોડન જોઈ લેવાનું કઈ કોડન છે, એનાથી તમારી કહાની ખતમ. ડન.
ક્લિયર છે? પેલા આટલામાં કોઈ તકલીફ છે? બહુ અઘરું નથી, બસ વસ્તુ એટલી છે કે જે કહું છું એ કરવાનું છે. અગર એ ના કરી શક્યા તો ભગવાનની મહેરબાની છે ભાઈ.